નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। હલ્દી કંકુ કાર્યક્રમ અને મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રા શતાબ્દી ઉજવણીમાં બહેનો શું કરી શકે વગેરે વિષય ઉપર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર બાબતે નૂતનબેન મહેતાએ જણાવ્યું કે આપણે લાયોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ રાખેલ છે। હલ્દી કંકુનો કાર્યક્રમ, પછી ગાંધીજીની જે કચ્છ યાત્રા હતી, શતાબ્દી ઉજવણીમાં બહેનો એટલે કે આપણે બધા શું કરી શકીએ એનું નિબંધ લેખન સ્પર્ધા, અને ત્રીજું છે વિશ્વ માતૃભાષા દિન એટલે મારા હસ્તાક્ષર મારી ભાષામાં। એમ આજે બહેનોએ સહકાર આપી અને કામ કર્યો છે। શું શું સંભાળું, શું શું પૂજું, એ પુણ્ય વિભૂતિ પુણ્યાત્માના ઊંડાણો તો આભ જેવા અગાધ છે। સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજી જ્યારે કચ્છ યાત્રામાં આવેલા અને એની અંદર જે બહેનોએ ભાગ લીધેલો છે એ બહેનોને પણ હું અભિનંદન આપું છું। રૂપલબેન છે, આરતી છે, ગોસ્વામી મહેક છે, રિદ્ધિ શાહ છે, એણે નંબર મેળવેલ છે। ક્લબની બહેનો તરફથી તેમજ મારા તરફથી પણ અમે એને ઇનામો આપેલ છે। અને આ જે નિબંધ લેખન સ્પર્ધાનું અમે આયોજન કરેલું એમાં બધા જ બહેનોએ ખૂબ કે જે બહેનો શું કરી શકે કે નિરક્ષરતા નિવારણ છે, કે સ્વચ્છતા અભિયાન છે, કે નારી જાગૃતિ છે, નારી સશક્તિકરણ છે, એ પણ આપણે બધા જ મુદ્દાઓ, જો કે જુદી જુદી ક્લબમાં આપણે જુદા જુદા ભલે માધ્યમો દ્વારા આ કરતા જોઈએ છીએ। અને આ જે છે કાર્યક્રમ એ અમારા લાયન્સ હોલની અંદર અમે રાખેલ છે। પ્રમુખ છે જયશ્રીબેન, બેલાબેન અને રીટાબેન મહેતા, એના નેજા હેઠળ આજનો અમે આ કાર્યક્રમ રાખેલ છે। પાર્ટિસિપન્ટમાં આ જે વિષય છે એ જરા બહેનોને અઘરો લાગેલ છે કે શતાબ્દી ઉજવણીમાં બહેનો શું કરી શકે। 9 સ્પર્ધકે ભાગ લીધેલો હતો અને ખરેખર બધા જ બહેનોના જે વિચારો છે એ ખરેખર આપણે જાણવા જેવા છે, માણવા જેવા છે। અને એની અંદરથી પણ અમે લોકો જે કાર્યક્રમો કરીએ છીએ એની અંદર અમે આ કાર્યક્રમનું અમે કરી રાખશું। ભાવનાબેન ઝવેરીએ જણાવ્યું કે લાયોનેસ ક્લબ ઓફ ભુજ પાસ્ટ પ્રેસિડેન્ટ ભાવના ઝવેરી અને અત્યારના હાલમાં એડવાઇઝર તરીકે સેવા આપું છું। લાયોનેસ ક્લબની અત્યારની જે ટીમ છે, પ્રમુખ જયશ્રીબેન, રીટાબેન અને બેલાબેન ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે। સેવાના પ્રોજેક્ટ તો કરે જ છે, પણ સાથે જ્યારે પણ મીટિંગ હોય છે ત્યારે કંઈક નવું લઈ આવે છે, બધાને કંઈક નવું આપે છે। જેમ કે આજે હલ્દી કંકુનો કાર્યક્રમ રાખ્યો છે, એ લોકોએ ડ્રેસ કોડ રાખેલો છે અને બધાને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે, 2-3 ગેમ્સ રમાડી। આવી રીતે કંઈક નવું ને નવું લઈ આવે છે જેથી બધા જ સભ્યોને મીટિંગમાં આવવાની ઈચ્છા પણ થાય અને બધા જ નવા પ્રોજેક્ટ લઈ આવે છે। આ રીતે લાયોનેસ ક્લબ ફૂલ જોશથી ચાલી રહી છે અને બધા સભ્યો સાથ અને સહકાર પણ એવો જ આપે છે। આ પ્રસંગે મહિલા કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડોક્ટર હિના ગંગરે ઉપસ્થિત રહી વક્તવ્ય સાથે માર્ગદર્શન આપ્યું। આમ લાયોનેસ ક્લબ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।